15 16 આદિત્ય આદિત્ય 15 અને 16 બે હોમવર્કમાં આપ્યા હતા થઈ ગયા ભાઈ એલા કોક જવાબ આપો તો મને ખબર પડે ને દેવસન ઘાડવી દેવસન હેલો હા કરવાની ટ્રાય કરી હતી 15 અને 16 મો દાખલો હા થઈ ગયા મારે તો થઈ ગયા ઓકે જો ન થયા હોય તો પછી મને કહેજો બધા પાસે આની પાસે ઓલું તો છે ને દર્પણ કુમારનું દર્પણ તો છે જ ને બધા પાસે તો બધાને થઈ જ ગયા હોય ને અચ્છા અમુક પાસે ન હોય તો કયો લઈ લઈએ હવે નકર આમાં પૂરું નહીં થાય ચાલો 17મા દાખલાથી આપણે શરૂઆત કરીએ છીએ એક્ઝામ્પલ નંબર 17 તમને આવું કહે છે જેમની બાજુનું માપ 18 સેન્ટીમીટર હોય જેમની હું રકમ નથી લખતો હું સીધું જ લખું છું જેમની બાજુનું માપ 18 સેન્ટીમીટર હોય તેવા પતરાના ચોરસ ટુકડાના હવે એક ચોરસ ટુકડો છે સીધી આકૃતિ દોરું છું જુઓ આવી રીતે એક ચોરસ ટુકડો છે આવી રીતે ચોરસ ટુકડો છે એની બાજુનું માપ I 18 છે I 18 સેન્ટીમીટર છે I 18 સેન્ટીમીટર છે અને I 18 સેન્ટીમીટર છે 18 સેન્ટીમીટર છે પછી શું કહે છે દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસ કાપી અને બાકીના ભાગને વાળીને એક ખુલ્લી પેટી બનાવવામાં આવે તો આને પેટી બનાવવી હોય તો અહીંથી આપણે એક ટુકડો કાપવો પડે પછી જ વળે અહીંથી એક ટુકડો કાપવો પડે પછી જ વળે અહીંથી એક ટુકડો કાપવો પડે એક જ હરખા ટુકડા કાપવાના છે ધારો કે હું x લંબાઈ અને x પહોળાઈનો ટુકડો કાપું છું તો x થાય x થાય x સેન્ટીમીટરના ટુકડા કાપું છું x રેડી તો હવે આ જી ચોરસ વધશે અંદર આ વળવાની પેટી આ જી ચોરસ વધશે ઈ ચોરસ આની લંબાઈ 18 માંથી આ x બાદ થયો તો અંદરની લંબાઈ કેટલી વધે 18 - 2x સેન્ટીમીટર વધે બે બાજુથી xx સેન્ટીમીટરનો ટુકડો આપણે કાપીએ તો અંદરની સાઈડ 18 - 2x વધે રેડી તો હવે અહીંથી શરૂઆત કરું છું પછી હું કહે છે એક ખુલ્લી પેટી બનાવવામાં આવે છે પેટીનું ઘનફળ મહત્તમ થાય તે માટે કાપવામાં આવતા ચોરસની બાજુની લંબાઈ શોધો તો આ x ગોતવાનો છે પેટીનું ઘનફળ આપણે મહત્તમ કરવાનું છે તો ધારો કે પતરાના ખૂણેથી એટલે ચારે ચાર ખૂણેથી 1 સેન્ટીમીટર લંબાઈ નો ચોરસ ટુકડો કાપવામાં આવે છે દરેક ચારે ચાર ખૂણેથી તો ચારે ચાર ખૂણેથી ઉપર ખુલ્લી હોય તેવી પેટીની લંબાઈ તેથી ઉપર ખુલ્લી હોય તેવી પેટીની લંબાઈ 18 - 2x થાય આ તો સીધી વાત છે 1 સેન્ટીમીટરનો ટુકડો કપાઈ ગયો પહોળાઈ 18 - 2x સેન્ટીમીટર થાય ઊંચાઈ x સેન્ટીમીટર થાય શું કામ 1 સેન્ટીમીટર થાય તો કે તમે I 18 - 2x હોય આ ઊભો ભાગ જે રહ્યો ઈ 18 - 2x હોય પણ હવે આને વાળવાના છો અહીંથી આમ વાળશો ઈ તો તમે 1 સેન્ટીમીટરનો ચોરસ કાપ્યો છે એટલે 1 સેન્ટીમીટર જેટલી વળશે તો હવે પેટીનું ઘનફળ હાલો સૂત્ર મેં પેલા લેક્ચરમાં લખાવ્યા છે પેટીનું ઘનફળ બરાબર L × B × H લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો V બરાબર લંબાઈ 18 - 2x 18 - 2x બરાબર
પહોળાઈ 18 - 2x આવશે એટલે આપણે એમ કરી નાખીએ 18 - 2x નો વર્ગ ઇન્ટુ x આવું આવશે. તો v બરાબર તમારી પાસે આવું સૂત્ર થયું ઘનફળ v બરાબર ઓલા દાખલા કરતા તેમ જ છે. આ વિધેય ખાલી બનાવવાનું નવું આવ્યું 18 - 2x એનો વર્ગ. હવે કેટલી લંબાઈનો ટુકડો કાપી તો ઘનફળ મહત્તમ થાય એવું પૂછ્યું છે. એટલે મહત્તમ કે ન્યૂનતમ ગોતવા માટે આપણે શું કરવું પડે તો વિધેયનું પેલું વિકલન કરી નાખો x સાપેક્ષ dv/dx. તો dv/dx x નું વિકલન કરો એટલે 1 થાય 18 - 2x સ્ક્વેર બાદ પ્લસ x ને બાદ રાખો આનું વિકલન કરો એટલે આ 2 ઘાત એથી ઉતરે 18 - 2x ઇન્ટુ -2 કારણ કે 18 - 2x નું વિકલન -2 થાય. તો dv/dx તમારો ફાઇનલ જવાબ આવો આવ્યો 18 - 2x નો વર્ગ આ પ્લસ માઇનસ અહીંયા માઇનસ 2 × 2 એટલે 4x 18 - 2x આ સમજાણું. તો હવે હું શું કરું છું આ 4x ને આ બેયમાંથી 18 - 2x કોમન કાઢી નાખું છું થોડુંક સાદું કરવા માટે. dv/dx 18 - 2x કોમન કાઢો તો અહીંયા વર્ગ છે એટલે અહીંયા શું વધે 18 - 2x માઇનસ અહીંયા 4x હતા આ 4x ઈ વધે. તો ફાઇનલ જવાબ આવો આવે 18 - 2x હજી એનું f ડબલ ડેશ ગોતવું જોઈએ અને 18 - 6x 18 - 6x આ આપણું આવ્યું dv/dx. હવે દ્વિતીય વિકલન કરવું પડે કારણ કે મહત્તમ અને ન્યૂનતમ માટે એની પાસે જવું પડે. તો હજી બીજું વિકલન કરી નાખો dv/dx સ્ક્વેર બરાબર 18 - 2x બાદ અહીંયા જુઓ 18 - 2x બાદ 18 - 6x નું વિકલન કરો એટલે -6 આવે. તો અહીંયા આમ આવે 18 - 2x ઇન્ટુ -6 પ્લસ 18 - 6x બાદ 18 - 2x નું વિકલન આવે -2. તો d2v dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -6 18 - 2x -2 18 - 6x આ બધાયનું સાદુરૂપ આપો 18 6 108 એટલે -108 માઇનસ માઇનસ પ્લસ 12x -36 માઇનસ માઇનસ પ્લસ 6 દુ ને 12x 36 ને 8 144 માઇનસ અને 24x પ્લસ એટલે 24x પ્લસ 144 આ તમારું આવ્યું d2v dx સ્ક્વેર. હવે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે ઓમાં f'(x) બરાબર 0 લેતા હતા આમાં લેવાનું dv/dx બરાબર 0 લેતા. તો dv/dx એટલે તમારી પાસે અહીંયા છે 18 - 2x 18 - 6x. તો 18 - 2x 18 - 6x બરાબર 0. તો 18 - 2x बराबर 0 और 18 - 6x बराबर 0. तो आमाथी x ने सूत्र नो करता बनावो तो 9 आवे और अहींया x ने सूत्र नो करता बनावो तो 3 आवे. रेडी. हवे एनी आगळ d2v ની કિંમત ગોતવાની. હવે d2v dx સ્ક્વેર at the point x is equal to 9 d2v માં જ્યાં x દેખાય ને 9 મૂકી દો. તો અહીંયા આપણી પાસે d2v dx સ્ક્વેર છે એમાં x દેખાય ને 9 મૂકી દો 24 × 9 વત્તા 144 ઈ જી આવ્યા. કેટલા આવ્યા જવાબ તો કે આપણે ઈ ગોતું સોરી અહીંયા -144 છે સોરી પ્લસ નથી ભાઈ જોજો
ઉપરથી પાછું સમજાવું. આ 108 માઇનસ છે ને 36 માઇનસ છે. રેડી? તો -144 અહીંયા -144. તો આપણને ખબર છે 24 નવા 9 ચોક 36 નો છગડો વધાવી 3 9 દુ 18 18 ને 3 સોરી 9 ચોક 24 નવા 9 ચોક 36 9 દુ 18 18 ને 3 21. આ એવા 216 -144 ઇઝ ગ્રેટર ધેન 0. તેથી x બરાબર 9 આગળ વિધેયને ન્યૂનતમ મૂલ્ય મળે. આપણે એ તો નથી ગોતવાનું, ન્યૂનતમ મૂલ્ય મળે. બરાબર ધ્યાન આપજો. તમને એમ કીધું હોય કે પેટીનું ઘનફળ નાનામાં નાનું થાય એવું ગોતો તો તમારે આ જવાબ આપવો પડે, x બરાબર 9. ત્યાં આગળ પેટીને ન્યૂનતમ ઘનફળ થાય. હવે આ d2v dx² at the point x is equal to 3. તો આ 24 ગુણ્યા 3 -144 24 તેરી 72 -144 x લેસ ધેન 0. તેથી x બરાબર 3 આગળ વિધેયને મહત્તમ મૂલ્ય મળે. આમ ઘનફળ મહત્તમ બનાવવા માટે ખૂણેથી 3 સેન્ટીમીટરના ચોરસ કાપવા પડે. આ તમે એન્જિનિયરિંગ કરશો, પછી નોકરીએ જાઓ, પ્લેન બનાવવાના હોય તો એમાં તમને આવું પૂછે કે આ ભાઈ આવડે આમ આ પતરું છે એમાંથી કેટલો ટુકડો કાપી તો આનું ઘનફળ મહત્તમ થાય એવું બધું પૂછશે. એવો આ દાખલો છે. પહેલેથી જોઈ લ્યો, કોઈને કાંઈ ન સમજાય. હવે બધા આઈએમપી દાખલા શરૂ થઈ ગયા છે. આ 4 માર્ક વાળા ધ્યાન રાખજો. હાલો, કોઈને ન સમજાય તો પૂછજો, અને વચાઈ જાય તો મને કહેજો. સુરેશ ભૂસડિયા, આનંદ મકવાણા, વચાઈ જાય કમ્પ્લીટ સમજાઈ જાય એટલે કહેજો ને થોડીક સ્પીડ રાખજો, નકર આપણે ભેગું નહીં થાય. પચાઈ ગયું સર. ઓકે, હાલો બીજું પેજ જોઈ લો ફટાફટ. હાલો, રેડી? પચાઈ ગયું ભૂસડિયા?
હા. ઓકે, તો હવે 18મો દાખલો છે આના જેવો જ છે, તમારે જાતે કરવાનો છે. ખાલી સમજાવી દઉં છું અહીંયા શું છે. એક્ઝામ્પલ નંબર 18 વિધેય બનાવી દઉં છું, પછી તમને ખાલી વિકલન કરવાનું છે. શું કહે છે? તો કે 45 સેન્ટીમીટર બાય 24 સેન્ટીમીટરનું એક પતરું છે. લંબચોરસ પતરું આપેલું છે. ઓમાં ચોરસ આપેલું હતું, આમાં લંબચોરસ પતરું આપેલું છે. આ 45 સેન્ટીમીટર છે અને આ 24 સેન્ટીમીટર છે. 24 સેન્ટીમીટર. પછી શું કહે છે? ખુલ્લી 45 સેન્ટીમીટર બાય 24 સેન્ટીમીટર લંબચોરસ પતરાના દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસ કાપી તથા બાકીના ભાગને વાળીને એક ખુલ્લી પેટી બનાવવા હોય છે. પેટીનું ઘનફળ મહત્તમ થાય તે માટે પતરા કેટલા કાપવા પડે? તો હવે જુઓ, ઓમાં કઈ ઓલો દાખલો હતો ઈ જ છે, પણ અહીંયા આટલો ફેર થશે. આના સૂત્રમાં આ ચારેય ખૂણેથી આ x, 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 આ x આટલું કાપું છું, તો આની લંબાઈ અંદરની કેટલી વધે? તો કે 45 - 2x. ઊંચાઈ કેટલી વધે? તો કે 24 - 2x. તો અહીંયા લખાય, ધારો કે લંબચોરસના દરેક ખૂણેથી 1 સેન્ટીમીટર લંબાઈ તથા પહોળાઈનો ટુકડો કાપવામાં આવે છે. તેથી બાકી વધેલ પતરાની લંબાઈ બરાબર 45 - 2x સેન્ટીમીટર થાય. પહોળાઈ 24 - 2x સેન્ટીમીટર થાય. તથા ઊંચાઈ x સેન્ટીમીટર થાય. તેથી બનતી ખુલ્લી પેટીનું ઘનફળ v = LBH, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો અહીંયા એટલું આવશે 45 - 2x, 45 - 2x, 24 - 2x, 24 - 2x એને ગુણ્યા x. આ v આવી ગયો. હવે તમારે દાખલો કરવાનો છે. અહીંથી આટલું ગોતો, dv/dx પહેલું વિકલન ગોતો. પહેલું વિકલન મળી જાય પછી એનું બીજું વિકલન કરો, d2v dx² મેળવો. આ મળી જાય પછી dv/dx બરાબર 0 લ્યો. એમાં જે x ની કિંમત મળે, x ની શક્ય કિંમતો મળે, એને વિધેય પાસે જવા દો, એટલે d2v dx² પાસે જવા દો. તો જો ગ્રેટર ધેન 0 હોય તો ઘનફળ ન્યૂનતમ મળે, લેસ ધેન 0 હોય તો મહત્તમ. આગલો દાખલો કર્યો તો જો અહીંયા આપણે પેલા ઘનફળ LBH લીધું, અહીંયા જોતા જાઓ dv/dx કર્યું. પછી મેં શું કર્યું? બીજું વિકલન કર્યું. બીજું વિકલન પતી ગયા પછી મહત્તમ કે ન્યૂનતમ માટે dv/dx બરાબર 0 લીધા. એમાંથી x ની આ બે કિંમતો મળી, એને d2v પાસે જવા દીધી. ગ્રેટર ધેન મળ્યું તો ન્યૂનતમ મૂલ્ય કીધું, અને લેસ ધેન મળ્યું તો મહત્તમ મૂલ્ય મળ્યું. તો ઓમાંય તમને આવી રીતે મળશે. હવેની ખાલી ગાણિતિક પ્રોસેસ બાકી છે આ દાખલામાં, એ તમારે કરવાની છે. એટલું તમને હોમવર્ક આપું છું. થઈ જશે ને? આનંદ મકવાણા, આનંદ મકવાણા, આનંદ મકવાણા, આનંદ મકવાણા, દેવાંગ ગોહેલ, દેવાંગ ગોહેલ. હેલો. હા, થઈ જશે ને? હવે થઈ જશે ને? હલો. હા. હા. ઓકે, ટ્રાય કરજો. નહીં થાય તો હું છું. બરાબર. હવે ખાલી બે વિકલન જ કરવાના છે, બાકી કંઈ નથી. 19મો દાખલો, એક્ઝામ્પલ નંબર 19 શું કહે છે?
તો કે સાબિત કરો કે નિયત વર્તુળમાં અંતર્ગત તમામ લંબચોરસમાં ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ છે. આ દાખલો મારે કરાવવો જોશે. સાબિત કરો કે નિયત વર્તુળમાં અંતર્ગત તમામ લંબચોરસોમાં ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ હોય છે. તો કાંઈ નહીં, એક નિયત વર્તુળ એટલે તમે નક્કી કરી નાખ્યું છે કે પર્ટિક્યુલર ત્રિજ્યાવાળું વર્તુળ છે. તો હું એક નક્કી કરું છું કે આ ત્રિજ્યાવાળું વર્તુળ છે. એની અંદર આ સમજી લેજો, મારે આકૃતિ બીજી વખત નથી દોરવી. આ ચોરસ છે. શું છે? હાલો એક વખત દોરી નાખું એટલે નકર વળી તમને નહીં મજા આવે. પેલા આ એક વર્તુળ છે, તોય લંબચોરસ થયું. આ એક વર્તુળ છે, એની અંદર આપણે એક ચોરસ લઈએ. આ ચોરસ છે એમ સમજી લેજો ને. એ વર્તુળ અત્યારે આ ચોરસની બાજુની લંબાઈ ને પહોળાઈ XY છે. આ ચોરસનું ત્રિજ્યા આ કેન્દ્ર છે IR છે, એટલે ટોટલ કેટલી થાય? 2R. રેડી? અને આ A, આ B, આ C અને D, બસ આટલી આકૃતિ થાય. તો હવે શરૂઆત કરું છું. ધારો કે લંબચોરસ, અત્યારે લંબચોરસ જ બોલશું, ABCD એ R ત્રિજ્યાવાળા વર્તુળની અંતર્ગત છે. અંતર્ગત એટલે વર્તુળના ચારેય ખૂણાના શિરોબિંદુઓ છે, એ વર્તુળ ઉપરના બિંદુઓ છે, એને અંતર્ગત કહેવાય. રેડી? ધારો કે લંબચોરસ ABCD ની બાજુઓ AB બરાબર CD બરાબર X સેન્ટીમીટર તથા AD બરાબર BC બરાબર Y સેન્ટીમીટર છે. આવું ધારી લીધું. રેડી? હવે જોતા જાજો. ત્રિકોણ આકૃતિમાં બરાબર જોજો. ત્રિકોણ ABD માં પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે, પાયથાગોરસના પ્રમેય અનુસાર હું આમ લખી શકું. અનુસાર AB નો સ્ક્વેર વત્તા AD નો સ્ક્વેર, AB નો સ્ક્વેર વત્તા AD નો સ્ક્વેર બરાબર BD નો સ્ક્વેર. તો અહીંયા મારે લખવું પડે AB એટલે કેટલું છે? X. AD એટલે કેટલું છે? Y. B થી D એટલે શું છે? 2R. તો 2R એનો સ્ક્વેર. તો આપણને આના ઉપરથી વિધેય મળશે Y બરાબર, હું અહીંયા આમ લખી શકું, Y સ્ક્વેર બરાબર જોતા જજો 4R નો સ્ક્વેર માઇનસ X સ્ક્વેર. Y બરાબર અંડર રૂટ 4R નો સ્ક્વેર માઇનસ X સ્ક્વેર. તો કે સાહેબ દરેક વખતે વર્ગમૂળ લ્યો ત્યારે તમે પ્લસ ઓર માઇનસ લખો છો, અહીંયા કેમ પ્લસ ઓર માઇનસ નો લખ્યું? કારણ કે Y છે ને એ લંબચોરસની બાજુ તરીકે લીધેલી છે, અને અંતર હોય એ ક્યારેય ઋણ ન હોય, એટલે પ્લસ ઓર માઇનસ ન મૂકી શકાય. રેડી? અંતર હંમેશા ધન હોય. હવે આગળ વધું છું. લંબચોરસનું ક્ષેત્રફળ A
એ બરાબર એક્સ ગુણ્યા વાય. તો તમને એમ થાય કે સાહેબ તમે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું કામ લીધું? તો તમને અહીંયા પૂછ્યું છે કે ચોરસનું છે, લંબચોરસોમાં ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ છે એટલે એના ક્ષેત્રફળનું સૂત્ર લેવાનું. એ હમણાં લંબચોરસમાંથી ચોરસમાં કન્વર્ટ થઈ જશે. કેવી રીતે આપણે જોશું. તો એ બરાબર એક્સ ગુણ્યા વાય. જો અહીંયા લંબચોરસ જી લીધો છે, અહીંયા વાય છે ને અહીંયા એક્સ છે, એ તમે જોઈ શકો છો. તો એનું ક્ષેત્રફળ એક્સ ગુણ્યા વાય. તો હું તો આમ લખી શકું એ બરાબર એક્સ ઇન્ટુ અંડર રૂટ 4r² માઇનસ તમને કિંમત આપી છે એક્સ સ્ક્વેર. બધું એક્સમાં ફેરવવા માટે બરાબર. બેમાંથી એક ચાલતો જોઈએ જ. તો હવે એનું એક્સ સાપેક્ષ વિકલન કરી નાખું છું. ડીએ અપોન ડીએક્સ. એક્સનું વિકલન કરો તો વર્ગમૂળ એમનેમ રહે 4r² માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ એમનેમ રહેવા દો. રૂટ એક્સનું વિકલન થાય 1/2 રૂટ એક્સ. એટલે આવો રૂટ એક્સ તો છે એમનેમ રહેવા દો 4r² માઇનસ એક્સ સ્ક્વેર. હવે હજી 4r² માઇનસ એક્સ સ્ક્વેર અંદર છે એનું વિકલન કરવું પડે. તો આર ત્રિજ્યા, વર્તુળની ત્રિજ્યા તો અચળ હોય તો 4r² નું વિકલન થઈ જાય 0. માઇનસ એક્સ સ્ક્વેરનું વિકલન આવે -2x. તો આ ડીએ અપોન ડીએક્સ બરાબર અંડર રૂટ આ 4r² માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ અહીંયા વધે 2x². સોરી, આ 2 ઉડી જશે, આ 2 ઉડી જશે એટલે અહીંયા ખાલી x² વધશે. એના છેદમાં અંડર રૂટ આ 4r² માઇનસ x². રેડી. હવે હજી આનું સાદુરૂપ આપી દે. આનો લસા લો. આ જે બ્રેકેટ છે એને અહીંયા ગુણાવું છું એટલે થોડુંક સરળ થઈ જાય. નકર તો આ ઊંચા કાઢી નાખે. ડીએ અપોન ડીએક્સ બે વર્ગમૂળનો ગુણાકાર કરો એટલે ઉપર આમ વધે 4r². વર્ગમૂળ દૂર થઈ જાય માઇનસ x². આ માઇનસ x² એના છેદમાં અંડર રૂટ આ 4r² માઇનસ x². તો તમારું ડીએ અપોન ડીએક્સ બરાબર 4r² માઇનસ 2x² એના છેદમાં અંડર રૂટ આ 4r² માઇનસ x². આવું રહે. આનું બીજું વિકલન કરીએ. હવે d2a dx² માટે આપણે પાછળના પેજ ઉપર જઈશું. તો આ d2a dx² છેદ બાદ અહીંયા જોતા જાઓ આર ઉપર છેદ બાદ અંશનું વિકલન. છેદ બાદ એટલે વર્ગમૂળમાં 4r² માઇનસ x² બાદ અંશનું વિકલન. અંશ શું છે 4r² માઇનસ 2x². 4r એટલે ત્રિજ્યા અચળ છે એનું વિકલન 0. તો કે સાહેબ લંબચોરસની બાજુ અચળ જ હોય ને? ના, હજી અચળ ન હોય. તમારે તો મહત્તમ થાય એવું ગોતવાનું છે. હજી ગોતો, મૂકી નથી દીધું. ત્યાં સુધી કેવું ચોરસ છે એ તમને ખબર નહીં પડે. એટલે એ ફ્લક્ચ્યુએટ હોય, ચલ હોય. એનું વિકલન થાય -4x. અંશ બાદ છેદનું વિકલન માઇનસ છેદ બાદ શું કર્યું આપણે? છેદ બાદ અંશનું વિકલન માઇનસ અંશ બાદ આ 4r² માઇનસ 2x². અંશ બાદ છેદનું વિકલન આપણે આનું વિકલન શું થાય? છેદમાં આમ છે 4r² માઇનસ x². તો એનું વિકલન રૂટ એક્સનું વિકલન 1/2 રૂટ એક્સ. એટલે અહીંયા લખાય 4r² માઇનસ x² ઇન્ટુ x² નું વિકલન -2x. છેદનો સ્ક્વેર. તો છેદ શું આપેલો છે? આ વર્ગમૂળમાં છે એનો વર્ગ કરો એટલે 3/2 ઘાત થાય. એટલે છેદમાં આમ આવશે આ 4r² માઇનસ x² એની 3/2 ઘાત. તો હવે આનું થોડુંક સાદુરૂપ આપીએ.
તો અહીંયા આ 2 ઉડી ગયા, આ 2 ઉડી ગયા. આ 4r² - x² ને અહીંયા ગુણાવો, અહીંયા લસા લ્યો તો આ d2a dx² બરાબર આમ વધે 4r² - x² ઇન્ટુ -4x માઇનસ આવડી આ માઇનસ નિશાની ના અહીંયા વધ્યું માઇનસ માઇનસ પ્લસ x ઇન્ટુ 4r² -2x² માઇનસ 2x². રેડી? માઇનસ 2x² છેદમાં અહીંયા 3/2 ઘાત નહીં આવે ભાઈ. અહીંયા ધ્યાન, અહીંયા જુઓ આપણે વિકલન કર્યું એટલે છેદમાં છેદનો સ્ક્વેર લખવાનો હોય. છેદનો સ્ક્વેર લખો ને, 1 મિનિટ, એક જ મિનિટ ચાલુ રાખજો. હાલો, છેદમાં છેદનો સ્ક્વેર કરો એટલે વર્ગ અને વર્ગમૂળ દૂર થાય એટલે અહીંયા ખાલી આમ આવે. હવે લસા લીધા પછી હવે 3/2 ઘાત આવશે. આ 4r² - x² એની 3/2 ઘાત હવે થશે. સોરી, આ વર્ગમૂળમાં અહીંયા 1 ના છેદમાં હતા એનો લસા લ્યો તી પછી 3/2 ઘાત આવશે. તો હવે આગળ વધીએ તો આનું સાદુરૂપ આપીએ તો d2a આ dx² = -4x ને તમે અંદર ગુણાવો એટલે આમ થાય -16r² x -16r² -4x³ સોરી -4x છે ને તો +4x³ આવે અહીંયા +4x³ માઇનસ માઇનસ પ્લસ આ x ને અંદર ગુણાવો એટલે પ્લસ 4r² x -2x³ એના છેદમાં અહીંયા વધે 4r² -x² એની 3/2 ઘાત. આના બરાબર તો 4x³ માંથી 2x³ જાય તો વધે 2x³ અહીંયા વધે 2x³ માઇનસ 4r² એટલે 16 માંથી 4 જાય એટલે 12. આ 16 હતા અહીંયા એમાંથી આ 4 જાય એટલે 12 -12r² ઇન્ટુ x એના છેદમાં આ 4r² -x² એની 3/2 ઘાત. આ તમારું d2a આ dx² આવ્યું. રેડી? d2a dx² આવ્યું. હવે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે dA/dx બરાબર 0 લેતા dA/dx હવે ક્યાં તમને dA/dx ગોઈતું છે આપણે? હા, 4r² - 2x² તો અહીંયા લખાય 4r² - 2x² એના છેદમાં વર્ગમૂળની અંદર 4r² - x² આ 4r² - x² બરાબર 0. તો આ વર્ગમૂળને સીધા અહીંયા ગુણાવો 0 તો આ 4r² બરાબર 2x². 2 થઈ ગયા તો 2r² બરાબર x². તો x બરાબર x ને સૂત્રનો કરતા બનાવો તો √2 * r મળે. હવે આ x ને d" પાસે જવા દો એટલે કે d2a આ dx² એટ ધી પોઈન્ટ x √2r સોરી x √2r. તો d2a ની કિંમત શું થાય? તો d2a આપણી પાસે શું છે? 2x³. તો આ 2 x ની જગ્યાએ મૂકો √2r
એનો ક્યુબ માઇનસ 12r નો સ્ક્વેર, આ 12r નો સ્ક્વેર ઇન્ટુ એક્સ, એક્સ એટલે મૂકો √2r, એના છેદમાં આપણી પાસે શું હતું 4r સ્ક્વેર, સોરી 4x સ્ક્વેર, શું છે 4r સ્ક્વેર માઇનસ x સ્ક્વેર, x ની જગ્યાએ મૂકો √2r એની 3/2 ઘાત. રેડી? તો આનું સાદુરૂપ આપીએ તો આ d2 અહીંયા સીધું જ લખું છું, આ કાઢી નાખું નકર હમાશે નહીં, ઇઝ ઇક્વલ ટુ આ બે હતા √2 નું ઘન કરો તો √2 ગુણ્યા √2 3 વખત એટલે 2 વખત 2 ગુણ્યા 2 એટલે 4, આ 4√2r નો ઘન માઇનસ √2 અહીંયા થાય 12√2r નો ઘન માઇનસ અહીંયા વધે 4r, સોરી એક ભૂલ થઈ છે, અહીંયા જોજો, અહીંયા આપણી પાસે x નો સ્ક્વેર છે, x નો સ્ક્વેર એટલે x ની જગ્યાએ √2 એ મૂક્યા પણ આપણે વર્ગ કરતા ભૂલી ગયા હે, એટલે આ કાઢી નાખો એનો વર્ગ, અહીંયા વર્ગ કરવો પડે ને, અહીંયા વર્ગ અને હવે 3/2 ઘાત. તો હવે મૂકું છું છેદમાં આ 4r સ્ક્વેર માઇનસ √2 નો વર્ગ શું થાય 2r સ્ક્વેર, એની કેટલી ઘાત થાય 3/2. તો હવે 4√2r ક્યુબ માંથી 12√2r ક્યુબ વધ્યા તો -8√2r નો ક્યુબ, 4r સ્ક્વેર માંથી 2r સ્ક્વેર જાય એટલે 2r સ્ક્વેર એની 3/2 ઘાત. તો વધ્યું આવું -8√2r નો ક્યુબ, આ વર્ગ ગયો તો 2 નો ઘન 8 r નો ઘન, તો આ r નો ઘન ગયો, આ 8 ગયા, આ 8 ગયા, વધ્યું શું -√2 ઇઝ લેસ ધેન 0. તેથી x બરાબર કેટલા મળ્યા હતા √2r માટે પેટીનું ઘનફળ એટલે સોરી પેટીનું ઘનફળ ક્યાં યાદ આવે તે માટે ચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ, હજી ચોરસ ન લખાય, હજી તો ચોરસ સાબિત કરશું આપણે એને માટે લંબચોરસનું ક્ષેત્રફળ મહત્તમ થાય. હવે એટલે કે વર્તુળ જેટલું હોય એની ત્રિજ્યાના √2 ગણી જેટલી એની લંબાઈ લેવી પડે. હવે y ગોતવાનું, હવે y એટલે તમે ઠેઠ અહીંયા દાખલો શરૂ કર્યો છે, અહીંયા ઠેઠ એમાં y ની કિંમત તમને અહીંયા મળી છે, જો આ રહી 4r સ્ક્વેર √-x સ્ક્વેર. તો હવે એ લખું છું y બરાબર √ આ 4r સ્ક્વેર - x સ્ક્વેર, તો x ની જગ્યાએ મૂકી દો કિંમત √4r સ્ક્વેર માઇનસ આ √2r એનો વર્ગ, એટલે આમ વધશે આ 4r સ્ક્વેર -2r સ્ક્વેર, તો આ 2r નો સ્ક્વેર, તો આને તો હું આમ લખી શકું √2r, આ y ની કિંમત મળી. તો આમ ક્ષેત્રફળ મહત્તમ થાય ત્યારે x બરાબર √2r લંબાઈ અને y બરાબર √2r પહોળાઈ મળે છે. તેથી તે ચોરસ છે. આમ
ક્ષેત્રફળ ક્ષેત્રફળ જો આમ અંતર્ગત અંતર્ગત લંબચોરસનું ક્ષેત્રફળ મહત્તમ હોય તો તે ચોરસ છે. એટલે કે ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ થાય. આ દાખલો થયો જય જેઠવા પહેલેથી જોઈ લ્યો. એલા ભાઈ કેમ હુઈ ગયા નથી ને? આદિત્ય વણોલ દાખલો જોયો ને? અખતરો કરાયો ને કેવો છે કેવડો છે? હલો આદિત્ય, આનંદ મકવાણા, કરણ રાવલ, એકાદો તો બોલ. કરણ રાવલ એકાદો તો જવાબ દિયો. આ 12મા ધોરણના લીગલ દાખલા શરૂ થયા બેટા. હવે હાજર હોત ને આપણે રૂબરૂ હોત તો મજા આવત, પણ હવે વિકલ્પ નથી આપણી પાસે. આ લીગલ દાખલા શરૂ થયા. તમારો અવાજ કપાય સર વચમાં. હે તમારો અવાજ કપાય છે વચમાં. એ તો નેટવર્કનો પ્રોબ્લેમ છે, પણ હવે આ દાખલો તો પાછો સમજાવવા બેસીશ તો લેક્ચર પૂરો થઈ જાય. આ 1 2 3 4 અને 5 પેજનો દાખલો હોય એટલે જોઈ લ્યો ફટાફટ. આમ તો નાનો હે, કાંઈ છે નહીં. ફટાફટ જોઈ લ્યો. 2 મિનિટ આપું જોવાઈ જાય એટલે કોક કહેજો કે વચાઈ ગયું એમ. હાલો બીજું પેજ જોઈ લ્યો. હાલો જોવાઈ ગયું બીજું પેજ? ત્રીજું પેજ જોઈ લ્યો ફટાફટ. હાલો આ પેજ જોઈ લ્યો. ચાલો આ પેજ જોઈ લ્યો એટલે આપણું કામ પૂરું થાય. આગળ વધીએ.
આમ તો આ દાખલા પૂછી નહીં શકે તમને, એનું કારણ છે શક્યતા બહુ ઓછી છે, કારણ કે આનું પેલું જ સ્વાધ્યાય કટ કરી નાખ્યું છે એટલે. ચાલો એક્ઝામ્પલ નંબર 20. એક્ઝામ્પલ નંબર 20. લંબવૃત્તીય નળાકારનું પૃષ્ઠફળ અચળ હોય. લંબવૃત્તીય નળાકારનું પૃષ્ઠફળ અચળ હોય તો નળાકારનો આધારનો વ્યાસ આધારનો વ્યાસ એ તેની ઊંચાઈ જેટલો હોય ત્યારે નળાકારનું ઘનફળ મહત્તમ છે તેમ સાબિત કરો. રેડી? તો હાલો આપણે સાબિત કરીએ. ધારો કે આ એક નળાકાર છે, તમારે સમજી લેવાનું. હવે આ એક નળાકાર છે. નળાકારની ત્રિજ્યા આ છે ને r છે, અને ઊંચાઈ ધારો કે આ h છે. રેડી? તો અહીંથી શરૂઆત કરીએ. ધારો કે નળાકારની હજી તો વાર છે, ના 10 જ મિનિટ છે. ધારો કે નળાકારની ઊંચાઈ h તથા ત્રિજ્યા r છે. નળાકારની ઊંચાઈ h, ત્રિજ્યા r છે. પૃષ્ઠફળ બરાબર s તથા ઘનફળ બરાબર v છે. આવું મેં કીધું. તો બધાયના સૂત્ર આપણને આવડે છે. પૃષ્ઠફળ s બરાબર મેં લખાવ્યા હતા. નળાકારનું પૃષ્ઠફળ 2π r², બે ઉપર નીચેના વર્તુળનું ક્ષેત્રફળ વત્તા 2π rh આખી ઊંચાઈ. તો આમાંથી આપેલ છે કે s અચળ છે. તો ઉપરના સૂત્રમાંથી હું h ને સૂત્રનો કરતા બનાવું છું. તો s માઇનસ 2π r² એના છેદમાં 2π r. આ 2π r આને સમીકરણ નંબર 1 કહી દઉં. આવું હું કામ કર્યું એમને તમને ખબર પડી જાય. ઊંચાઈ કેટલી છે? ઊંચાઈ ઉપર તો ફ્લક્ચ્યુએટ થશે, એટલે આપણે ઊંચાઈને કરતા બનાવ્યું. હવે નળાકારનું ઘનફળ v ઇઝ ઇક્વલ ટુ, નળાકારના ઘનફળનું સૂત્ર આપણે શીખી ગયા છીએ, πr²h. આ πr²h, આમાં h ની કિંમત મૂકી દઈ. v ઇઝ ઇક્વલ ટુ πr². h એટલે તમારી પાસે છે s માઇનસ 2π r². અહીંયા s માઇનસ 2π r² એના છેદમાં 2π r. આ 2π r. રેડી? આ બેનો ગુણાકાર છે, એટલે સીધું જ અહીંથી આ પાઈ કેન્સલ કરી નાખો, આ પાઈ કેન્સલ કરી નાખો, આ r કેન્સલ કરી નાખો, r². તો v બરાબર તમારી પાસે શું વધે? તો કે v બરાબર r ને અંદર ગુણાવી દઉં છું, s ગુણ્યા r માઇનસ 2π r³ એના છેદમાં 2 આવું વધે. રેડી? તો હકીકતે તો આમ વધે. v ઇઝ ઇક્વલ ટુ સાવ સહેલું થઈ ગયું, 1/2 sr માઇનસ π r³
આ તમને સરળ રીતે વિકલન કરવા એટલે સદરૂપ આપ્યું છે. એનું પહેલું વિકલન કરો આર સાપેક્ષ. શું કામ આર સાપેક્ષ? તો કે તમને કીધું છે જો રકમમાં પૃષ્ઠફળ અચળ હોય નળાકારના આધારનો વ્યાસ એ તેની ઊંચાઈ જેટલો હોય ત્યારે વ્યાસ એટલે ડી એટલે 2r કેના ઉપર આધાર રાખે? ત્રિજ્યા ઉપર. એટલે ત્રિજ્યા ફ્લક્ચ્યુએટ છે એટલે આર સાપેક્ષ વિકલન કરવાનું v નું. તો આર સાપેક્ષ વિકલન કરો એટલે આમ થાય 1/2 s. આર નું વિકલન શું થાય? તો કે 1. તો અહીંયા લખાય 1 માઇનસ 3 પાઈ આર ક્યુબ નું વિકલન શું થાય? તો કે 3 પાઈ આર નો સ્ક્વેર. તો આ સાદુરૂપ આવી ગયું તમારું 1/2 s માઇનસ 3 પાઈ આર નો સ્ક્વેર. આ તમારું આવી ગયું dv/dr. હવે આનું બીજું વિકલન કરી નાખો d2v. આ d2v આ dr સ્ક્વેર બરાબર 1/2 s નું વિકલન 0 થાય. એનું વિકલન 0 એટલા માટે થાય આદિત્ય વણોલ કે તમને આપેલ છે કે s કેવો છે? અચળ. s અચળ આપેલો છે તો અચળનું વિકલન 0 થાય. એટલે આપણે અહીંયા આનું વિકલન 0 લખીશું માઇનસ આનું થાય 6 પાઈ આર. કારણમાં લખવાનું s બરાબર અચળ. એ લખવાનું ન હોય જનરલી તો તમને ખબર પડી જવી જોઈએ. હવે આ d2v dr સ્ક્વેર બરાબર તમારી પાસે ફાઇનલ જવાબ શું આવ્યો? તો કે -6 પાઈ આર. હવે મહત્તમ કે ન્યૂનતમ માટે dv/dr dr બરાબર 0 લેતા dv/dr બરાબર 0 લઈ તો 1/2s આ 1/2 s માઇનસ 3 પાઈ આર સ્ક્વેર. જો અહીંથી લઉં છું -3 પાઈ આર સ્ક્વેર -3 પાઈ આર સ્ક્વેર બરાબર 0. તો આના બરાબર તો આમ વધ્યું 1/2s બરાબર 3 પાઈ આર નો સ્ક્વેર. 3 પાઈ આર નો સ્ક્વેર. તો s બરાબર શું આવ્યું? s બરાબર 6 પાઈ આર નો સ્ક્વેર. હવે જોઈએ, હવે આપણે આગળ વધીએ. હવે જોજો, હવે d2v dr સ્ક્વેર આપણને કેટલો મળ્યો છે? તો કે -6 પાઈ આર -6 પાઈ આર ઓલવેઝ લેસ ધેન 0 થાય. કારણ કે આગળ કેવી નિશાની છે? ઋણ. પાઈ કોઈ દી ઋણ ન હોય ને આર એટલે નળાકારની ત્રિજ્યા છે એ ઋણ ન હોય એટલે આ તો ઋણ જ રહેવાનું. તેથી ઘનફળ મહત્તમ થાય. હજી દાખલો પૂરો નથી થયો, બરાબર ધ્યાન આપજો. હવે તો શરૂ થયો છે. પરંતુ s બરાબર તો તમારી પાસે કિંમત છે સૂત્રમાં. s બરાબર આપણે ક્યાંય કિંમત લખી છે? તો કે હા 2 પાઈ આર સ્ક્વેર વત્તા 2 પાઈ આર h. તો 2 પાઈ આર સ્ક્વેર વત્તા 2 પાઈ આર h. એમાં s ની કિંમત શું મળી આપણને? 6 પાઈ આર સ્ક્વેર મૂકી દો. 6 પાઈ આર સ્ક્વેર બરાબર 2 પાઈ આર સ્ક્વેર વત્તા 2 પાઈ આર h. આ 2 પાઈ આર સ્ક્વેર ને આ બાજુ આવવા દો એટલે અહીંયાથી આ 4 પાઈ આર સ્ક્વેર બરાબર 2 પાઈ આર h. રેડી? તો આ 2 ને ઉડાડો, 4 ને ઉડાડો, વધ્યા 2. આ આર ગયા અહીંયા તો 2r વધ્યા બરાબર h. તેથી નળાકારની ઊંચાઈ ત્રિજ્યા કરતા બમણી છે. એટલે કે વ્યાસ જેટલી છે. ક્યારે? તો કે ઘનફળ મહત્તમ થાય ત્યારે. જો અહીંયા છે ઘનફળ મહત્તમ થાય ત્યારે. તો તમને રકમમાં પૂછ્યું જ છે. શું કીધું છે? લંબરૂપી નળાકારનું પૃષ્ઠફળ અચળ હોય અને નળાકારનો આધારનો વ્યાસ એ તેની ઊંચાઈ જેટલો હોય. તો નળાકારનો આધારનો વ્યાસ એની ઊંચાઈ જેટલો, એટલે જો વ્યાસ એટલે 2r અને ઊંચાઈ એટલે બે હરખા થયા ત્યારે ઘનફળ મહત્તમ છે
એવું આપણે સાબિત કર્યું. પહેલા શું ગોઈતું તો કે ઘનફળ મહત્તમ થયું એવું ગોઈતું. પછી શું ગોઈતું તો કે ત્યારે નળાકારની ઊંચાઈ કેટલી હતી તો કે એના વ્યાસ જેટલી હતી. આ આપણે સાબિત કર્યું. પહેલેથી દાખલો જોઈ લ્યો ફટાફટ. થોડી ઝડપ રાખજો દાખલો જોવામાં. હજી એક દાખલો મારે કરાવવાનો છે. 21મો દાખલો તમને HW આપું છું એ આવો જ દાખલો છે. બીજું પેજ જોઈ લ્યો. ચાલો ત્રીજું પેજ જોઈ લ્યો. ચાલો ચોથું પેજ આપણે જોવા પૂરતું નથી. ચાલો 21મા દાખલા ઉપર જઈએ. એક્ઝામ્પલ નંબર 21 શું કહે છે તો કે આપેલ તમામ બંધ લંબરૂતી નળાકાર કેનમાં પ્રત્યેક કેનનું કદ 100 સેન્ટીમીટર. એક નળાકાર કેન છે. આગળ આપણે દાખલો કર્યો તો એવો જ છે એટલે આ HW આપું છું. બરાબર ધ્યાન આપજો. આકૃતિ દોરી દઉં છું. એની આ ઊંચાઈ એ જ છે અને ત્રિજ્યા એની R છે. તમને શું આપેલું છે કે નળાકાર કેનનું કદ અથવા તો ઘનફળ v બરાબર આપણી પાસે સૂત્ર છે. શું છે તો કે πr² બરાબર તમને આપેલા છે. કેટલા આપેલા છે 100 સેન્ટીમીટર ક્યુબ. તો આમાંથી મને h મળી જાય તો કે આ h બરાબર 100 ભાગ્યા πr² મળે. રેડી. હવે શું કીધું છે તે કેનનું પૃષ્ઠફળ ન્યૂનતમ હોય તો નળાકારનું પૃષ્ઠફળ s બરાબર 2πr² વત્તા 2πrh. રેડી. તો 2πr² વત્તા તો એ s બરાબર અહીંયા આમ લખવાનું 2πr² વત્તા 2πr. h ની તમારી પાસે કિંમત છે 100/. આ પાઈ r². તો આ પાઈ ઉડી ગયા r² ગયો r ગયા. વધ્યું s બરાબર 2πr² વત્તા આ 200/r. હવે આનું તમારે ds/dr ગોતો. આ જી આવી પછી ઘનફળ ઉપર d2s dr² ગોતો. ds/dr બરાબર 0 લ્યો. એની જે કિંમત આવે એને d2s/dr² પાસે જવા દો એટલે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય જે હશે તે મળશે. હવે દાખલો સહેલો છે. ચાલો ભાઈ. જીતેન્દ્ર જિંજાળા. જીતેન્દ્ર हेलो સમજાઈ ગયું હે ને? हेलो હા દાખલો સમજાણા હે ને 21 સુધી? हाँ ઓકે. કિશન મોલિયા. हाँ सर હા 21મો દાખલો થોડોક બાકી રહ્યો. 2 સ્ટેપ હવે કરી લેજો. મયુર ગોહેલ. हाँ આ નિખિલ બગડા કોણ હે? ये बी ग्रुप वालों है તો અહીંયા કેમ જોઈન્ટ થઈને બેઠો? ઠેક અચ્છા પૂરું થવાનું છે. नवरो है ઓકે. મયુર ગોહેલ. યસ સર. હા સર. આ દાખલો 21મો 2-4 સ્ટેપ બાકી છે. હવે કરી નાખજો બરાબર. અને આ બધા દાખલા એમપી છે. ધ્યાન રાખજો. આજ કરાવ્યા એ ટોટલ આઈએમપી છે અને કાલ કરાવવાનો છે એ આઈએમપી દાખલા છે. ચાલો હવે તમે લેફ્ટ થઈ શકો છો.